હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષા આધારિત વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આજે આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો આજે આપણે વાત કરીશું પ્રશ્ન 1બ કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। તો એની અંદર પહેલું પ્રકરણ છે 5। એમાં પહેલી ખાલી જગ્યા છે કે ઈસવીસન 1844માં મુંબઈમાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના થઈ। તો આની અંદર જવાબ આવશે એલ્ફિન્સ્ટન। બીજી ખાલી જગ્યા છે કે ઈસવીસન 1902માં સ્વામી સદ્દાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી। તો જવાબ આવશે કાંગડી। ત્રીજો પ્રશ્ન છે કે મહાત્મા ગાંધીએ ઈસવીસન 1920માં અમદાવાદમાં ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ। ચોથું છે કે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ ખાલી જગ્યા હતું। તો એ જવાબ આવશે નરેન્દ્રનાથ દત્ત। ત્યારબાદ પ્રકરણ 6 એમાં પહેલી ખાલી જગ્યા છે કે રાષ્ટ્રવાદના વિકાસમાં ખાલી જગ્યાનો ફાળો અવિસ્મરણીય હતો। તો એ આવશે વર્તમાનપત્રો। બીજું છે કે માનગઢ હત્યાકાંડ ખાલી જગ્યાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે। તો એ આવશે આદિવાસીઓ। ત્રીજું છે કે ગાંધીજીએ ઈસવીસન 1915માં અમદાવાદમાં ખાલી જગ્યા આશ્રમની સ્થાપના કરી હતી। તો જવાબ આવશે કોચરબ આશ્રમની। ચોથી ખાલી જગ્યા છે કે બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા। તો જવાબ આવશે સરદાર। ત્યારબાદ પ્રકરણ 7 એમાં પહેલી ખાલી જગ્યા કે કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે। તો જવાબ આવશે અભિવ્યક્તિ। ખાલી જગ્યા આંદોલનને કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો। તો જવાબ આવશે ભક્તિ આંદોલન। ત્રીજી ખાલી જગ્યા કે ભારતમાં આવેલા ખાલી જગ્યા સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા। તો એની અંદર આવશે મુઘલ। ખાલી જગ્યા ચિત્ર શૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસી હતી। તો આવશે મુઘલ ચિત્ર શૈલી। ત્યારબાદ પ્રકરણ 8 એમાં પહેલી ખાલી જગ્યા કે હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લામેન્ટે ખાલી જગ્યા ધારો પસાર કર્યો હતો। તો એ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો। બીજું છે કે આઝાદી મળી એ સમયે જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને ખાલી જગ્યા સાથે જોડાણ ખત લખી આપ્યું। તો જવાબ આવશે પાકિસ્તાન સાથે। ત્યારબાદ ત્રીજા નંબરની ખાલી જગ્યા કે મદ્રાસ રાજ્યમાં ખાલી જગ્યા ભાષી લોકોએ આંધ્રપ્રદેશની માંગણી માટે આંદોલન કર્યું હતું। તો એ આવશે તેલુગુ ભાષી। ચોથું છે કે હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે। તો જવાબ આવશે નીતિ આયોગ। ત્યારબાદ પ્રકરણ 12 એમાં પહેલી ખાલી જગ્યા કે વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે। તો એ આવશે કૃષિ। બીજું છે કે વિશ્વમાં ખાલી જગ્યા ઉદ્યોગ એ નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે। તો એ આવશે માહિતી તકનીકી। ત્રીજી ખાલી જગ્યા કે ભારતમાં ઉત્તમ ગુણવત્તાવાળા ખાલી જગ્યા કાપડનું ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે। તો એની અંદર આવશે સુતરાઉ। વર્તમાનમાં ખાલી જગ્યા ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે। તો એ આવશે માહિતી તકનીકી ઉદ્યોગ। ત્યારબાદ પ્રકરણ 13 એમાં પહેલી ખાલી જગ્યા કે બધા સંસાધનોમાં ખાલી જગ્યા સંસાધન અંતિમ સંસાધન છે। તો એ આવશે માનવ સંસાધન। બીજી ખાલી જગ્યા કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે। તો એ આવશે દ્વિતીય ક્રમે। ત્રીજું કે ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ ખાલી જગ્યા છે। તો એ આવશે દાદરા અને નગર હવેલી। ચોથું છે કે ખાલી જગ્યા શહેર એ ભારતનું ગીચ વસવાટ ધરાવતું ક્ષેત્ર છે। તો એ આવશે મુંબઈ। ત્યારબાદ પ્રકરણ 14 એમાં પહેલો પ્રશ્ન કે ખાલી જગ્યા આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે। તો એ આવશે કુદરતી। બીજું છે કે હુલ્લડ એ ખાલી જગ્યા આપત્તિ છે। તો એ આવશે માનવ સર્જિત આપત્તિ।
ત્રીજી ખાલી જગ્યા કે ભૂમિ ધસી પડવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે ભૂસ્ખલન. ચોથું કે જંતુનાશકો બનાવતા કારખાનામાંથી ખાલી જગ્યાનું ઘડતર થતાં વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે, તો એ આવશે ઝેરી ગેસ. ત્યારબાદ પ્રકરણ 17 છે, એમાં પહેલી ખાલી જગ્યા જોઈ લઈએ કે ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે, તો એ આવશે સર્વોચ્ચ અદાલત. બીજું, ખાલી જગ્યા તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે, તો એ આવશે વડી અદાલત. ત્રીજું છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયા વિધિ ખાલી જગ્યા કહેવાય છે, તો એ આવશે મહાભિયોગ. ચોથી ખાલી જગ્યા છે ગુનાની પ્રથમદર્શીય અથવા પ્રથમ માહિતી નોંધને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો એ જવાબ આવશે FIR. ત્યારબાદ પ્રકરણ 18 જોઈએ. એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ કે આજે ભારતીય સમાજ ખાલી જગ્યા સમાજમાંથી આધુનિક સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે, તો અહીંયા આવશે પરંપરાગત. બીજો, સામાજિક ન્યાયનો હેતુ સમાજની ખાલી જગ્યા કરવાનો છે, તો જવાબ આવશે નવરચના કરવાનો છે. ત્રીજું છે કે ખાલી જગ્યા અધિકારો એ મનુષ્યના જન્મજાત અધિકારો છે, તો જવાબ આવશે માનવ અધિકારો. ચોથું, દર વર્ષે 20 નવેમ્બરના દિવસે ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે, તો 20 નવેમ્બર એટલે કે બાળ અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંતિમ પ્રકરણ છે 19 અને એની આપણે ખાલી જગ્યા જોઈએ. એમાં પહેલી ખાલી જગ્યા કે ભારતે ખાલી જગ્યા બનવાનો સંકલ્પ કર્યો છે, તો અહીંયા જવાબ આપણો રહેશે કલ્યાણ રાજ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ કે સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના ખાલી જગ્યા સ્વતંત્રતા અર્થહીન બને છે, તો એની અંદર જવાબ આવશે રાજકીય સ્વતંત્રતા. ત્રીજું, મૂળભૂત ખાલી જગ્યા પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ, તો અહીંયા જવાબ આપણો આવશે મૂળભૂત જરૂરિયાતો. ત્યારબાદ ચોથા નંબરની ખાલી જગ્યા કે ભારતના ખાલી જગ્યા જનજીવનની તાસીર સમા છે, તો એની અંદર જવાબ આપણો આવશે ગામડા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1બ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.